હે ગાઈઝ, વેલકમ ટુ કેજે ડેલી વ્લોગ્સ. તો અત્યારે હું પહોંચી ગયો છું અમદાવાદના સ્ટેશન પર શું કરું છું એ તમને આજના વ્લોગમાં ખબર પડી જશે. તો આજનો વ્લોગ ધ્યાનથી જોજો. ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ કેજે ડેલી વ્લોગ્સને જોરથી સબસ્ક્રાઈબ કરજો. ને આજનો વ્લોગ સવારે શરૂ નથી થવાનો, રાતના શરૂ થઈ ગયો છે આજનો વ્લોગ. એટલે આજનો વ્લોગ મિની વ્લોગ નથી પણ લોંગ વ્લોગ છે, એટલે આજનો વ્લોગ જરૂરથી જોજો. તો હું તમને અમદાવાદનું સ્ટેશન બતાવું કે કેવું છે. આ પ્લેટફોર્મ નંબર 7 છે, આ પ્લેટફોર્મ નંબર 6 છે. સામે બીજા બધા પ્લેટફોર્મ છે. સામેથી અમારી ટ્રેન આવવાની છે. હવે એમાં વાત એવી છે કે અમારો અચાનક પ્લાન બની ગયો છે કે સુરત જવાનું છે એમ. પણ સુરત શું કામ જવાનું છે એ તમને કાલે ખબર પડશે કે સુરત શું કામ જવાનું છે. તો બસ એ જાણવા માટે અમારો વ્લોગ ધ્યાનથી જોજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા લોકોને શેર પણ કરજો. તો આજનો વ્લોગ શરૂ કરીએ. અને આજનો વ્લોગ સવારનો નથી પણ રાતના જ શરૂ થઈ ગયો છે, કારણ કે અમારી ટ્રેન રાતની છે. ટ્રેન 5 વાગ્યાની છે પણ અમે રાતે પહોંચી ગયા છીએ, કારણ કે ગાંધીનગર ટ્રેન નહોતી એટલે અમારે અમદાવાદથી ટ્રેન પકડવાની છે. બસ હવે ટ્રેન આવે તેનું વેઇટિંગ કરીએ છીએ. અને અમારી ટ્રેન છે કર્ણાવતી એક્સપ્રેસ, જે ખૂબ જ ફાસ્ટ ચાલે છે, જે 3 કલાકમાં અમને પહોંચાડી દેશે સુરત. એટલે હું અને મારો ફ્રેન્ડ સિદ્ધાર્થ છે, અમે બંને સુરત જઈએ છીએ. બસ હવે ટ્રેન આવે એની વાટ જોઈએ, અને ટ્રેન આવે એટલે બેસી જઈએ અને અમારા સુરત પહોંચી જઈએ. હજી ટ્રેનને 2 કલાકની વાર છે, પણ અમારો જે જ્યાં ડબ્બો આવવાનો છે ત્યાં બેસવા જઈએ છીએ. હવે ટાઈમ તો જતો નથી એટલે ફોન જોઈએ છીએ, અને હવે જોઈએ ક્યારે ટ્રેન આવે છે. 5 વાગ્યાનો સમય છે ને અત્યારે વાગે છે 3:09. તો અત્યારના વાગે છે 4 ને અમે રેલવે સ્ટેશન પર જ છીએ. અને અમારી ટ્રેન 5 વાગે આવવાની છે ને હવે 1 કલાકની વાર છે. હવે ટાઈમ જાતો નથી. અમને લાગતું હતું ટાઈમ વયો જાય છે પણ જાતો નથી. બસ હવે હાથ ધોવા ગયો છે મારો ફ્રેન્ડ, ને અમે હમણાં ચા પીધી છે, કારણ કે ઊંઘ આવતી એટલે ચા પીધી છે. અને પેલા નાસ્તો કર્યો હતો કારણ કે ભૂખ લાગી હતી, કારણ કે રાતે 9 વાગે જમ્યું હતું અને અત્યારે ભૂખ લાગી છે. તો સામે એક ટ્રેન આવી છે, એક ભુજ જાય છે, કચ્છ ભુજ. કંઈ નહીં, હવે અમારી ટ્રેનની વાટ જોઈએ. 4 વાગ્યા છે અને 5 વાગે આવવાની છે, 1 કલાકની વાર છે. તો ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે અને હવે અંદર જઈએ, અમારી સીટ ગોતીએ કે કઈ છે. આ છે કર્ણાવતી એક્સપ્રેસ, સમયની પહેલાં જ આવી ગઈ છે. ખોલ, શું છે? લોક છે અંદરથી, દરવાજો લોક છે. હવે પહેલી બાજુથી જવું પડશે. આખો ડબ્બો ખાલી જ છે, એટલે જગ્યા એટલે રિઝર્વેશન છે એટલે ઉપાધિ નથી, ચિંતા નથી. આખો ડબ્બો ખાલી જ છે એટલે જગ્યા મળી જાય છે. આ અમારી સીટ્સ છે અને બેસીશું. બસ હવે આ કર્ણાવતી એક્સપ્રેસ છે એટલે ઇન્ડિયાની, મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડિયાની 2nd હાઈએસ્ટ સ્પીડવાળી ટ્રેન છે. એટલે 3 કલાકમાં પગાડી દેશે અમને. કંઈ નહીં, હવે સુરત પહોંચી જઈએ અને પછી અત્યારે મને મારી બેન લેવા આવી ગઈ છે. અને મને આવતા વખતે મને ગાડી આગળ આપી દીધી કે તું અકાળું થાકી ગઈ છે, એમ ઊંઘમાંથી આવી છું, એમ સૂઈને આવી, એટલે લેવા આવી છે. એટલે મારે ગાડી કહીને ઘરે જવું પડશે. હવે ઘરે જઈને શાંતિથી જોઈએ નાસ્તામાં શું છે. હવે મમ્મીએ શું નાસ્તો બનાવ્યો છે જોઈએ, ને એને જ પૂછી લઈએ કે શું બનાવ્યો છે. મમ્મી શું બનાવ્યો છે નાસ્તો? ભાખરી બનાવી બેટા. ભાખરી? ઓહો, મમ્મીની ભાખરી એટલે કઈ કહેવું ન પડે. એકદમ મસ્ત ઘી લગાડે ને એકદમ ઘીથી લસપસ, એટલે કહેવાય કે ફૂલ ઘી એમ. કંઈ નહીં, નાસ્તો કરી લઈએ ને નાસ્તો કરીને પછી જઈએ. એક જગ્યાએ જવાનું છે, ક્યાં જવાનું છે નાસ્તો હજી આ જાગી જ છે એટલે ફૂલ મૂડમાં છે. નીરવા, એ નીરવા વારા ઘડીએ પડખું ફરી જાય છે, કારણ કે હમણાં પડખું ફરતા શીખી ગઈ છે. એટલે ઓલી વખતે આવે ત્યારે થોડી તબિયત સારી નહોતી એટલે રોતી હતી, પણ આ વખતે હજી જાગીને ઉઠી છે એટલે ફૂલ મૂડમાં છે, એટલે ફૂલ રમે છે. તો અત્યારે હું નાસ્તો કરીને આવી ગયો છું મારા જીજુને કંઈક તબિયત ખરાબ છે એટલે દાખલ કર્યા છે, તો એને ખબર પૂછવા એટલે હોસ્પિટલ આવ્યો છું.
ને એમાં રસ્તામાં વરસાદ આવ્યો એટલે આખો પલળી ગયો છું, તમે જોઈ શકો છો. બસ એ જોઈએ કે એવી છે તબિયત પૂછીએ, અને પછી મારે એક બીજું ઇમ્પોર્ટન્ટ કામ છે, કારણ કે 2 ઇમ્પોર્ટન્ટ કામ હતા એટલે સુરત મારે અચાનક આવવું પડ્યું હતું. મારું સિમ કાર્ડ 2 દિવસથી બંધ થઈ ગયું છે, સાવ બંધ થઈ ગયું છે, એટલે તેનું સરખું કરાવવાનું છે. ફોન નથી લાગતો એટલે સિમ કાર્ડનું કરાવવાનું છે અને જીજુની તબિયતનું પૂછવાનું છે. કંઈ નહીં, આવું પૂછી લઈએ. અને આ તો આખો પડી ગયો છું એટલે લૂસવું પડશે બધું શાંતિથી. હવે જોઈએ કે જીજુની તબિયત કેવી છે. તો અત્યારે જે તમે જુઓ છો તે છે સુરતનું ગુરુકુળ, BAPS વાળાનું છે, સ્વામિનારાયણ મંદિર છે. જેમ ગાંધીનગરમાં અક્ષરધામ છે તે રીતના આ ગુરુકુળ છે, સુરતમાં ફેમસ છે. ગાંધીનગરની જેમ જ છે, મોટું છે, પણ અક્ષરધામ કરતાં નાનું છે, પણ આમ તેને કમ્પેર કરી શકાય એમ. જેમ ગાંધીનગરમાં અક્ષરધામ ફેમસ છે તેમ સુરતમાં ગુરુકુળ ફેમસ છે, એટલે બધા લોકો દૂર દૂરથી અહીંયા જોવા આવે છે. આની વિઝિટ પણ આપણે કરીશું, હું તમને આનો આખો વ્યૂ બતાવીશ. તો અત્યારે હું ઉઠી ગયો છું સૂઈને, કારણ કે કાલ રાતે આખી રાત સ્ટેશને બેઠા હતા એટલે ઊંઘ આવતી હતી, એટલે ઊંઘ પૂરી નહોતી થઈ, એટલે અત્યારે બપોર હોઈ ગયો હતો. અને બેનનો ફોન આવ્યો છે કે બસમાં ગઈ છે આજે, હું અહીંયા સુરત આવ્યો છું, એટલે ગાડી મારી પાસે છે, એટલે મને લેવા જાઉં છું. ને આ છે મારી પાસે ચાર્જિંગવાળી ગાડી છે. હવે એને લેવા જાઉં છું. હવે રાતે જમવામાં જોઈએ છું. હવે હું બેનને લઈને ઘરે આવી ગયો છું, એટલે મમ્મીને પૂછે કે જમવામાં શું બનાવ્યું છે. શું બનાવ્યું છે જમવામાં? દાળ ભાત, શાક, રોટલી. એવું છે? બીજું કઈ નથી બનાવ્યું? મને ભાવે એવું. કાલે મુઠિયા બનાવી દે. તો મારા મુઠિયા ફેવરેટ છે, એટલે સુરત આવો એટલે મમ્મી બનાવે જ છે. એને દાળ ભાત પાછા મારા જીજુને પણ દેવા જવાના છે હોસ્પિટલ પર, કારણ કે ડૉક્ટરે લિક્વિડ પર જ કીધું છે, પણ દાળ ભાત ખાવાનું શરૂ કરો એમ કીધું છે. હવે ટેસ્ટનું તો કંઈ કહેવું જ ન પડે, ટેસ્ટ મસ્ત જ છે. ને આ ઓફિસેથી આવી ગઈ છે ને આજે આ ટિફિન નહોતી લઈ ગઈ, આવી આ છોકરી જાને ખોટાડી. ટિફિનમાં ખાલી ભાખરી લઈ ગઈ હતી ને બહારથી ખાધું હતું એને. આમ પાછી કે હું બહારનું ખાતી નથી. સેન્ડવિચ મારી ફ્રેન્ડ છે ને સેન્ડવિચ લાવેલી. ખોટાડી સાવ મનમોહકની સેન્ડવિચ ખાધી. તો આ છે એ શરમાય છે કેમેરા સામે બહુ. એને કેમેરા સામું કરો એટલે નહીં જ થવા મળે છે. કંઈક તો બોલ. હમણાં બોલું થોડીક વાર. હા બોલું હો. એ મેરી ચટી ભાઈનો નિર્વા જો આમ જો. અત્યારે હજી ઊંઘમાં છે એટલે બહુ રિએક્શન નથી આપતી. હવે એ ખાઈ લઈ પછી એને રમાડશું. તો અત્યારે અમે જમી ને જીજુને હોસ્પિટલ પર જમવાનું દેવા આવ્યા છે. અને અત્યારે જમવામાં તો દાળ ભાત, બટેકાનું શાક અને ભાખરી, કારણ કે જીજુને દાળ ભાત ખાવાના કીધા છે એટલે દાળ ભાત બનાવ્યા. જીજુને તબિયત આમ સારી જ છે, હવે રિકવરી આવી જાય. ડૉક્ટરને કહે છે હવે 1-2 દીમાં રજા આપી દેશે, છૂટી આપી દેશે ઘરે જવા માટે. તો અત્યારે અમે જઈએ છીએ ઘરે, અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ KJ Daily Vlogs જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ કાલના વ્લોગ.